પાલટી રમતા જોગી, જય ગિરનારી, જય સોમનાથ, જય મહાદેવ. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આપણી જોડે મહાદેવની કૃપાથી કામનો લોડ વધી ગયો છે. તો એ સવારનો એક આનંદમાં મચી રહ્યો હતો, ટર્ન ટેબલ કહેવાય એને. પછી એકાદ બે આવે પણ આરા બહુ હેરાન કરે આવે એટલે ફેસિંગ ઓડી અંદર ખાડો કરવાનો. ખાડો 40 mm ડીપમાં ખાડો થઈ જાય એના પછી ખાડાની અંદર ગ્રુવો મારવાના. જે અંદર ખાડો થાય ને ત્યાં સામેની સાઈડ બધા ઓડી થશે, અંદર ફેસિંગ થઈને આઈડી. બહુ કામ બહુ. મારી જોડે તમે ખાલી આ ઢગલા કર્યા હોલ્ડરોના એ તો જો ગમે ત્યાં કટ મારવો હોય એનું અલગ હોલ્ડર, ગમે ત્યાં કટ મારવો હોય એનું અલગ હોલ્ડર. ગ્લુ મારવા માટેના તો અલગ ટૂલ છે જ, પણ હવે સમજી લો કે આ આખું કાસ્ટિંગ મટીરિયલ માટીવાળું છે. તો હવે વિચારું ટૂલ ચાલશે કે નહીં ચાલે. નહીં ચાલે તો પછી હોલ્ડરો બધા મંગાવવા પડશે. જ્યારે આવું કામ આવે ત્યારે હું બહુ જ બિઝી થઈ જાઉં. બહુ એટલે બહુ જ બિઝી થઈ જાઉં. હા ચાલો તમને બીજી વસ્તુ, હા મશીનની અંદર ઉતરવાની મજા છે. થોડું ઝૂમ કરી દઉં, તમને મજા આવશે. ધડધડ થઈ રહ્યો, માછી આખી આમાં મળી રહી છે. આમ તો હું થોડો સારો જ દેખાવું, ગોરો, થોડી ચામડી સારી છે આપણી. પણ એક આ બાજુનો ફોક્સ અને એક પાછળવાળો ફોક્સ, જ્યારે બે કેમેરાની સામે જાય એટલે હું બધા આપણો જે ધોળો દેખાતો હોય એ કાળો થઈ જાઉં. અને મારા મશીનનો લોડ કંઈક વધારે જ વધી ગયો હે. જોઈએ હવે ધીમે ધીમે. અત્યારે આ બધામાં મથી લઈએ. જોબ પૂરો કરવાનો છે, પૂરો કરી નાખશું. પછી બમાઈ નાખશું. આ બધી રીંગોમાં ને એ બધામાં કેવું હોય કે આરપીએમ બમાઈનું હોય. શ્રાવણ મહિનો આજ વચ્ચે પહોંચી ગયો છે. કેવો ચાલી રહ્યો તમારા એ પણ તમે જાણ કરવી હોય તો તમે જાણ કરાવી શકો છો. ઓકે દેન મળીએ નેક્સ્ટ વિડીયોમાં. દેન ટેક કેર. લીલા લેર કરો બાપુ, મોજ કરો, કૂચ મારો જે કરવું એ, પણ જીવનમાં જલસા કરો બાપુ. શું કીધું? જલસા કરો. કામકાજ આયા રાખશે, લીલા લેર થયા રાખશે. ખુશ રહો. આપણે પેલા દેવાભાઈ નહીં કહેતા કે 5000ની જરૂર છે, મોકલી દીધા. ખુશ રહો. એવી રીતના 15 લાખ મોકલ્યા. દેવાભાઈ ભલે દેવામાં આવી જાય, ખુશ રહો. એવી રીતના હું એ કહું, ખુશ રહો. કે તને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, જલસા કરો.